મિત્રો આપ સૌ જાણતા હશો કે હું એક ગરીબ પરિવારનો મજૂર માણસ છું અને મિત્રો આજે મારે તમારી થોડીક મદદની જરૂર છે. મદદ આપણે તમારે કંઈ પૈસા નથી આપવાના, ખાલી વિડીયાને શેર કરવાનો છે મિત્રો. વિડીયાને એટલે શેર કરવાનો છે મિત્રો, તમે છેલ્લે સુધી આ વિડીયો જોશો ને તો તમને ખબર પડી જશે કે વિડીયો શેર કરવાનું હું શું કામ કહું છું. મિત્રો મારી 6 મહિનાની મહેનત કરેલી ઉપર પાણી ફરી ગયું છે. પાણી એટલે ફરી ગયું કે મિત્રો હું 6 મહિનાથી લગાતાર ફેસબુક ઉપર મહેનત કરતો હતો, જેથી કરીને મને કન્ટેન્ટ મોનેટાઇઝ મળ્યું, તેથી મને ફેસબુક પેજ ઉપર પૈસા આવવાનું ચાલુ થયું હતું. અને ફેસબુકથી કાંઈક પણ પ્રોબ્લેમ આવવાની વજહ છે મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ, એટલે બંધ થઈ ગઈ છે. પહેલાં મેં મોનેટાઇઝ કરવા માટે 6 મહિના મહેનત કરી હતી, પણ બંધ કેવી રીતે થઈ ગઈ મિત્રો એ મને ખબર નથી, અને શું પ્રોબ્લેમ છે એ પણ મને ખબર નથી. હું આમાં ઓરિજિનલ કન્ટેન્ટ નાખું છું, ઓરિજિનલ ફોટો નાખું છું, છતાં પણ મારી ચેનલને બંધ કરી દેવામાં આવે છે મિત્રો. એટલે આજે તમારો નાનો ભાઈ સમજીને ખાલી વિડીયાને શેર કરી દેજો અને મોટા ક્રિએટર સુધી પહોંચાડજો, જેથી મને મદદ મળી શકે. મિત્રો આપણું મહેનત કરેલું કોઈ છીનવી જાય તો આપણને કેવું દુઃખ થાય છે મિત્રો, એવી રીતની એક આ પીડા છે. એટલે મિત્રો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ખાસ કરીને મિત્રો હું મજૂરીએ જતો હોઉં છું, મજૂરી કામ કરું છું. હું એવી રીતના બધા ફોટોસ અને વિડીયો પણ અપલોડ કરતો હોય, અને આપ સૌ જોવો છો મિત્રો, લાઈક કરો છો, ફોલો કરો છો, આપ સૌનો સારો સપોર્ટ છે. પણ મિત્રો ફેસબુક ટીમ દ્વારા શું પ્રોબ્લેમ આપવામાં આવે છે મિત્રો, ટેકનિકલ આઈશું આપણને કંઈ પણ ખબર નથી મિત્રો. આપણે ચેક કર્યું છે પણ એમાં કંઈ પણ ટપવો પડતો નથી. એટલે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવે છે, અને આ વિડીયો તમારે ખાસ કરીને શેર કરવાનો છે, જેથી તમે ખાલી વિડીયોને શેર કરશો, જેથી કોઈ પણ ક્રિએટર આમની માહિતી હશે તે મને થોડીક મદદ કરશે, એટલે મારો પ્રોબ્લેમ આ સોલ્વ થશે અને ફરી એકવાર હું ફેસબુક પેજમાંથી પૈસા કમાવા લાગી જાય. મિત્રો ખાસ કરીને આપણી મહેનત પ્રમાણે આપણે પૈસા કમાવતા હોય છે, આપણે મજૂરી કામ કરતા હોય છે મિત્રો, તો અવારનવાર સોશિયલ મીડિયામાં પણ મહેનત હું કરતો હોય છે. તો મિત્રો આપ સૌનો સપોર્ટ સારો મળતો હતો, પણ ફેસબુક ટીમ દ્વારા શું આ ઇસ્યુ આપવામાં આવ્યું છે એનો કોઈ મને અનુભવ નથી મિત્રો. તમે ખાલી વિડીયોને શેર કરતા રહેજો. બાકી બધા મિત્રોને જય માતાજી.